અને તમારા પૂર્વજો ભલે લાયા મેલડી ના અને ભલે ભક્તિ કરો ને ભક્તિ કરે છે તો એક મર્યાદા રાખજો કે ઘરે જમાડે છે તો ઘરે જમાડજો, સ્મશાનમાં જઈને ચાળા કરતા નહીં. તો ચાળો કર્યો અને ગુનામાં આયા, ભૂલમાં આયા ને એ માતા ઘરે આવીને એટલે સમજી લેજો દુનિયામાં કોઈ ભૂવો તમને બચાવવા નહીં આવે. કોઈ આવશે? કારણ કે મેલામાંથી મેલી, ચોખ્ખામાંથી ચોખ્ખી. ખ્યાલ પડે છે ને? આખું સ્મશાન લઈને બેઠી હોય એ માતા કેવી હશે? વિચાર આવે છે? થોડો વિચાર કર્યો? થોડો વિચાર કર્યો? જે સ્મશાનમાં વાસ કરે છે એ માતા કેવી હશે? જીવન અને મૃત્યુ આલનારી કોઈક દાતા હોય ને તો એનું નામ મશાણી મેલડી છે. જીવન અને મૃત્યુનો દાતાર હોય તો સિંધવન સપરા નદી ને ગંધર્પિયા મેલડી છો. એટલે યાદ રાખજો, મગજમાં ઉતારજો, કાનથી ધ્યાનથી સાંભળજો કે તમારા ઘરે તમારા પૂર્વજો જે મેલડી બેહાડી છે ને એના પ્રેમ કરજો. તમારા